દાહોદમાં મનરેગા કૌભાંડમાં સૌથી મોટી કાર્યવાહી મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી છે। મનરેગામાં 71 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો તો બળવંત ખાબડની પણ પોલીસે ધરપકડ કરી છે। આ મામલે કાર્યવાહી બળવંત ખાબડની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જે પ્રકારથી સમગ્ર કૌભાંડ સામે આવ્યો હતો મનરેગામાં 71 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો જેમાં કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે તો મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। સાથે જ બળવંત ખાબડની પણ પોલીસ દ્વારા ધરપકડ। अन्य समाचार वडोदराथी वडोदराना वाघोडियामां चेन स्नेचिंगनी घटना सामे आवी छे। वृद्धाना गळामांथी अछोडो तोडीने गठियो फरार थयो। वातोमां भेड़वी 1.5 तोला सोनानी चेन आंचकीने फरार। वृद्धाए बूमाबूम करता गठियो नासी छूट्यो। घटना स्थळ पर लोकोना टोळा भेगा थया। सीधा तो मारे जवा ચોગોદર જવું છે, રામેશ્વર જવું છે। ત્યાં પછી અમે નવીનભાઈને બૂમ પાડી તો નવીનભાઈ આવ્યા તો નવીનભાઈએ પછી બધું કહ્યું તો પછી તમે 4 રસ્તે જાઓ અને ત્યાં ઉભ્યા છો તો રવાથી આવશે તો એ બાજુથી આવશે કે ના આ બાજુથી આવશે આ બાજુ આવશે એવું કયા કરે અને હું જતી હતી ત્યાં બાજુ આવું હેડાયેલા ને તો માનું પકડ્યું અને આમ જતી ના ખેંચી જતું। તો વડોદરાના જરોતમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। રાત્રિ દરમિયાન બાઇકની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો સિક્યોરિટી ગાર્ડને ઊંઘતો જોઈ તસ્કરોએ તકનો લાભ ઉઠાવ્યો। અવાજ ન આવે માટે ધક્કો મારીને બાઇક લઈ ગયા તો જરોત પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતમાં કાપડની ઠગાઈના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પ્રેમસુખ જગદીશ પ્રસાદ સ્વામી સકંજામાં કાપોદ્રામાં નોંધાયો હતો છેતરપિંડીનો ગુનો। વેપારીઓ પાસેથી માલ લઈને ફરાર થયો હતો આરોપી। ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરી છે। કેટલાક લોકો સાથે ઠગાઈ આચરી છે તે દિશામાં તપાસ હાથ ધરાશે। તો બનાસકાંઠાના ડીસાના જાવલ ગામે થયેલી હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। સાટા પદ્ધતિમાં કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી હતી। જે મામલે પોલીસે હત્યા કરનાર આરોપીને સાથે લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યાને અંજામ આપવામાં આવ્યું। બંને આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપીઓને ઘટના સ્થળે લાવતા ગ્રામજનોના ટોળા ભેગા થયા હતા। મહેસાણાના કડીમાં વરઘોડા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે।